લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઢીમાની સંસ્કાર વિદ્યાલય ફરી વરસાદી પાણીમાં જળમગ્ન, વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર. ધરણીધર તાલુકાના ઢીમા ગામે આવેલ સંસ્કાર વિદ્યાલયમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શાળા પરિસર અને ગ્રાઉન્ડ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે. શાળાના મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓનું નિયમિત શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે અને શાળામાં આવન જાવનમાં પણ ભારે મુશ્કેલી ઊભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શૌચક્રિયા માટે પણ હાલાકી ભોગવવી પડે તેમ છે. શૌચાલય પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2015 અને વર્ષ 2017 દરમિયાન આવેલા વિનાશક પૂરમાં પણ સંસ્કાર વિદ્યાલયમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે શાળાની મિલકતને નુકસાન થયું હતું. તે સમયે કાયમી ઉકેલની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતી ગયા છતાં પણ કોઈ અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. હાલમાં ઢીમા તેમજ આસપાસના ગામોનું વરસાદી પાણી સંસ્કાર વિદ્યાલય તરફ આવતા રસ્તા પરથી પસાર થતું હોવાથી સમગ્ર પાણીનો પ્રવાહ શાળા તરફ વળી જાય છે. પરિણામે ભારે વરસાદ પડતા જ શાળાનું ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાઈ જાય છે અને અનેક વખત શાળા પરિસરમાં પણ પાણી ઘૂસી જાય છે. છેલ્લા 5 વર્ષથી ચોમાસા દરમિયાન દર વર્ષે આ જ સ્થિતિ સર્જાતી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કે સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ સીધી અસર પડી રહી છે અને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો, વાલીઓ અને શાળા સંચાલકોએ જિલ્લા વહીવટી તંત્ર તેમજ સંબંધિત વિભાગોની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા, મજબૂત ડ્રેનેજ લાઇન અને શાળા પરિસરની સુરક્ષા માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર, ઢીમા. આપનું નામ સાહેબ? પ્રકાશભાઈ. હું આ ઢીમા હાઈસ્કૂલમાં વિકલાંગ બાળકો તરીકે આવું છું, પ્રવાસી શિક્ષક તરીકે. અમારી 15 શાળાઓ છે, એમાં ઢીમા હાઈસ્કૂલ ધરણીધર તાલુકામાં આવેલી છે, જે દર વર્ષે આ મેદાનમાં 2016-17 ગઈ સાલ અત્યાર સુધીમાં આ પાણી ઉપરવાસથી આવે છે, બરાબર, અને આખા મેદાનમાં પાણી ભરાઈ રહે છે. એક ખાલી ગેટ છે, ત્યાંથી બાળકો અવર જવર કરી શકે એટલી છે. બાકી કોઈ સુવિધા, બાળકોને વોશરૂમ જવું હોય, મેદાન સામે ઓગણવાડી છે, જો બિલકુલ જવાય એવી શક્યતાઓ છે જ નહીં, બરાબર. આ પ્રશ્ન વારંવાર અમારા અહીંયા ઉપસ્થિત થાય છે દર ચોમાસે. એટલે અને અગાઉ ઘણી રજૂઆતો કરી છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. આ પાણી આગળથી આવે છે, ગામમાંથી થોડું ઘણું આવતું હશે, પણ આગળના ગામડાઓમાંથી પાણી આવે છે. એનો યોગ્ય નિર્ણય તંત્ર, સરકાર વિચારીને જો બાળકોના ભવિષ્ય માટે, બાળકો બીમાર ના પડી એના માટે કંઈક સોલ્યુશન આવે તેવા પ્રયત્નો સરકારને રજૂઆત કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. આમાં અમારો બીજો કોઈ ઉદ્દેશ છે નહીં, ખાલી ને ખાલી બાળકોની સુવિધા માટે થઈને અમે આ પ્રયત્ન કરીએ છીએ. અને આપ દ્વારા આપ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપ આ રજૂઆત આગળ પહોંચાડો એવી અમારી સૌ બાળકોની, સ્ટાફની, ગામની, તમામની એવી આશા છે કે તમે આગળ રજૂઆત થાય અને આનો કંઈક પણ નિકાલ આવે, બરાબર. વર્ષો પહેલાં દિવાલો બનાવેલી પાણીના ગરકાવ થઈ ગઈ, અત્યારે તારની વાડ નાખવી પડે છે, બરાબર. એટલે ઘણી પરિસ્થિતિ છે પાણીના લીધે. તો યોગ્ય રજૂઆત કરીને તમે સરકાર સુધી રજૂઆત કરો એવી આશા સાથે. જય ભારત. મારું નામ માળી રાહુલ કુમાર જલાભાઈ. અમારી સ્કૂલમાં શ્રી સંસ્કાર વિદ્યાલયની અંદર
આજુબાજુના ગામડામાંથી પાણીનો વધારે આવવાથી સ્કૂલની મેદાનમાં પાણી ભરાઈ જાય છે, વર્ષ ભરાઈ જાય છે. હજુ ચોમાસાની શરૂઆત છે, ચોમાસું આગળ વધતા તો વધારે પાણી ભરાશે. ક્લાસરૂમની અંદર પણ પાણી પહોંચી જાય છે. 2015થી લઈને આજ સુધી હર વખત પાણી ભરાઈ જાય છે. આમ પાણીનો નિકાલ કરવા માટે અમે અમુક રજૂઆત કરી હતી, પણ તેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં. ને આ પાણીનો નિકાલ જલ્દી થાય તેની અમે રજૂઆત કરો, પણ તો કોઈ એનો નિકાલ આવતો નહીં. આના કારણે મચ્છર પેદા થાય ને તેના કારણે રોગ પણ થાય છે. છોકરાઓને ભણવામાં તકલીફ પણ પડે છે અને છોકરાઓ મેદાનમાં ફરી પણ નહીં શકતા. ફરવા જાય તો લપસી જાય છે, લપસીને પડી જાય, તેની જવાબદારી કોણ લેશે?